વડીલો, મારા વાલીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ વિદ્યાબેન ભીખાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યાકરણ મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ થાય છે. આગળ વધતા પહેલા હું એક પંક્તિ કહેવા માંગુ છું. બાપુના હૃદયનો ધબકાર છે દીકરી, માતાની મમતાનો અંસાર છે દીકરી. પગલીઓની ભાજી તરતી મારા હૈયામાં, પગલીઓની ભાજી તરતી મારા હૈયામાં આંગણાની નાનકડી ચિત્રકાર છે દીકરી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરી સમાજનું ઘરેણું છે. દીકરી વગર ઘર સૂનું છે અને સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો. દીકરીઓ પણ દીકરાઓની જેટલી સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓને જન્મતાની પહેલા જ મારી નાખવામાં આવે છે. શું આ ખૂબ જ ખોટું છે? શું આ દીકરીઓને આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો અધિકાર નથી? જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પણ પોતાના પરિવાર અને પોતાના સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. અત્યારે જે નાની નાની બહેનો શાળામાં પ્રવેશ મેળવી રહી છે, તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. યાદ રાખો, દીકરી વહાલો દરિયો, દીકરી વિનાનું ઘર, મીઠા વિનાનું અન્ન. ચાલે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, દીકરીઓને બચાવીશું, ભણાવીશું અને તેમને આગળ વધવા પૂરેપૂરો સહયોગ આપીશું. હવે છેલ્લે એક પંક્તિ બોલીને મારી વાણીને વિરામ આપું છું. કોણ કહે છે દીકરી છે પારકી થાપણ, એ તો છે સમગ્ર પરિવારનું ઢાંકણ. પ્રભુએ દીકરીઓને આપ્યું છે ઉડાહપણ, માટે જ તો તેમની વિદાય વખતે ભીંજાય છે પાપણ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.